હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો વાગી ગયા છે અત્યારે 4:30 અને એમ કોને કે 4:30 વાગ્યાનો વરસાદ અને વીજળીના તડાકાથી હું ભૂલી ગઈ છે. એટલે રાતના 4:30 વાગ્યાનો તમને બતાડું. જો ફ્રેન્ડ્સ, જોવો છો તમે આકાશમાં વીજળી થઈ છે અને વરસાદ જોવો. એમ કહો ને કે સમથિંગ 4:30 કે 4:15 વાગ્યાનો ચાલુ થયો છે. હા, તો હવે બંધ ક્યારે થાય ખબર નથી અને ત્યારની ઊંઘ પણ ઉડી ગઈ છે. તો રામ રામ ડાયરાને કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 4:45 ઘડિયાળમાં. અત્યારે હાલમાં 4:45 જ થયા છે અને આમ તો કહેવાય કે 4 સાડા 4થી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો. મને તો નીંદર શું કહેવાય થોડી વાર પહેલાં ઉડી, નકર તો આપણે તો ભાઈ બે ભાન સૂતા હતા. પણ આ મેડમે મને કીધું કે ઊભા થાવ, બધું પલળી ગયું છે બરાબર. અને અમને ખબર નથી કે વરસાદ થવાનો છે, કારણ કે તમને આગળના બ્લોગમાં કીધું એમ મેં કીધું હતું કે આગાહી હતી, એટલા માટે 4-5 દિવસથી સખત વાતાવરણમાં ચેન્જીસ હતો. તો જો આ મેડમ છે એ ગુડ મોર્નિંગ કહી દીધું. મને તો ગુડ મોર્નિંગ કહી દે. તમને ગુડ મોર્નિંગ. હવે આમાં ગુડ જેવું કઈ રહ્યું જ નથી, ખાલી મોર્નિંગ તો ચાલે. કેમ? તમને કીધું એમ કે 2 દિવસથી ઘર સાફ કરતા હતા, બહાર રૂમ પડ્યું હતું, ગોદડા પડ્યા હતા ધોયેલા. આ વરસાદના હિસાબે બધું પલળી ગઈ. તો સવારમાં હવે ઊંઘ ઉડી જ જાય ને. એક તો બહાર કેટલો સામાન પડ્યો છે એનો કોઈ અંદાજ જ નથી. હવે બધું પલળ્યું છે એ નાખશું ક્યાં, એ ટેન્શન છે. તો ફ્રેન્ડ્સ, હવે એનું શું થાય, તડકો નીકળે, તડકામાં રાખીએ તો કદાચ થોડું ઘણું સુકાઈ જાય એવો પ્રયત્ન કરીએ. એટલે તમને હું બહારનું એન્વાયરમેન્ટ બતાવી દઉં. જો બહારનું એન્વાયરમેન્ટ જો, વીજળી થઈને અત્યારે સખત વીજળી ચાલુ જ છે અને વરસાદ પણ ચાલુ છે. જો અહીંયા તમને વરસાદ વરસતો હશે દેખાતો હોય. જો સખત વીજળી ચાલુ છે. ઓહો, વરસાદ જેમ વીજળી વધે એમ વરસાદ વધે. જવું જેમ વીજળી વધે એમ વરસાદ વધે. હેલો ફ્રેન્ડ્સ, જો વાગી ગયા છે બપોરના 12 અને શું કહેવાય વરસાદ ને બધું તો બંધ થઈ ગયું છે. 1-1.5 કલાક વરસાદ આવીને બધું બગાડીને અમારું જતો રહ્યો, પણ કઈ વાંધો નહીં. હવે આ નવાબજાદા શું કહેવાય 1.5 કલાક વરસાદ આવ્યો, મેં એને બાનું મળી ગયું કે આજે મને જોબ ઉપર નથી જવું. એ સાહેબ આજે ઘરે છે તો વાંધો નહીં, શું કહેવાય ઘરે રહેશે તો પણ ફાયદો જ છે, કેમ કે અમુક અમારે શોર્ટ વિડીયો બનાવવા છે, રીલ્સ બનાવી છે, જે બધી બનાવવાની બાકી છે, તો આજે અમે એ બનાવી નાખીએ. જો આ સાહેબ શું કરે છે. કેમ છો મિત્રો? મજામાં ને? જો આજે થોડાક શૂટ માટે રેડી થયા છે. શૂટ કરવાનું છે એટલે કે મીન્સ કે કોઈ નાની મોટી રીલ્સ બનાવવાની છે અને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે કોમેડી રીલ્સ આજે શૂટ કરીએ, જે પતિ પત્ની વચ્ચેની જે કંઈ પણ નાની મોટી હોય ને એવી રીલ્સ શૂટ કરવાની છે. તો અમારી રીલ્સ જોવી હોય તો YouTube અને Facebook અને Instagram આ ત્રણેયમાં તમને અમારી રીલ્સ જોવા મળશે. તો ફ્રેન્ડ થોડોક સપોર્ટ કરો અને જો યુટ્યુબમાં જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તો ફ્રેન્ડ્સ, તમે જોવો આજે મેં સાડી પહેરી છે, શું કહેવાય રીલ્સ બનાવવા માટે. કેમ કે આ સાહેબનું કેવું એમ હતું કે શું કહેવાય કે તું ગૃહિણી, શું કીધું તું તમે? ઘર ગૃહિણી કહેવાય. હા, ગૃહિણી, કે તું એક ગૃહિણી બની જા અને આપણે એવી રીતના શોર્ટ વિડીયો લઈએ. તો જો ફ્રેન્ડ્સ, મેં આજે સાડી પહેરી છે તો મને કમેન્ટ કરીને કહેજો કે સાડી મને કેવી લાગે છે, સારી લાગે છે કે નથી સારી લાગતી. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આપણે આગળ. હેલો ફ્રેન્ડ્સ, જો વાગી ગયા છે બપોરના 12:30 અને શું કહેવાય કે અમે રીલ્સ બનાવતા હતા. ત્યાં બનાવતા ભાઈની ઘંટડીનો અવાજ આવી ગયો. એટલે એ ભાઈ શું કહેવાય કે પોપકોર્ન લઈને આવ્યા છે. પછી આપણે નાનપણમાં બહુ આઈસ્ક્રીમ ખાધા, એ આઈસ્ક્રીમ લઈને એ ભાઈ આવ્યા છે. તો પછી અમને એમ થયું કે ચલો નાનપણની યાદ આપણે તાજા કરીએ. જો આ સાહેબ શું કરે છે ઉભા ઉભા? ફ્રેન્ડ્સ, એક ટ્રેન્ડિંગમાં રીલ છે અને તમે કદાચ મોસ્ટ ઓફ લોકો જોઈ હશે. તો એ રીલ હું શોધું છું. તો બધી રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા બેસી ગયા છે. પણ આજે આખી રસોઈ છે ને ફ્રેન્ડ્સ મમ્મીએ બનાવી છે, કારણ કે અમે લોકો તો રીલ્સમાં હતા. એના રીઝનથી મમ્મી કે કામ કરો, તમારા આજે જે કંઈ પણ રસોઈ તમારી છે એ હું બનાવી દઈશ. તો જો હું તમને બતાવું શું રસોઈ બનાવી છે એ જોઈ લઈએ. પહેલા શું બનાવ્યું છે? ભીંડાનું શાક, હા, બાજરાના રોટલા, હા, ભરેલ મરચા અને ઠંડી છાશ. તો મમ્મી, આ રસોઈ બનાવવાનું તમને આને તમે કીધું તું રસોઈ બનાવવાનું?
ના આજે તો મેં બનાવી નાખી તમે વિડીયો કરતા એવું છે તો આને કીધું નથી ને તને દબાવતી નથી ને કે રસોઈ બનાવી નાખજે એમ કીધું હતું ને ના રે નાઈ તમે દયા કરી તો મારી બહુ વિડીયો કરતી રસોઈ કરી એટલે આમ ખાલી હું વિડીયોમાં બોલવા ખાતર જ કેસ કે આમ દિલથી કીધું તું દિલથી કીધું તું, બોલવા ખાતર નહીં. એમ નહીં, તમે આ વિડીયોમાં એમ કહો કે તમને દબાવતી નથી આમ તેમ, એટલે છે શું તમારે લે ફ્રેન્ડ્સ તમને શું લાગે અત્યારે હાહુ વહુ છે એ એકબીજાને દબાવતી હોય એટલે કેવું પડે ને તો ખબર પડે ને કે આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. તો આને કંઈક સમજાવી દ્યો હું કામ કહેતો હોય ઈ. તમે તમારી મા બાપને દબાવો, અમે ન દબાવીએ સાસુ સસરાને, હો? એવું છે હા, તમે દબાવો. કોણ દબાવે તમને? વહુ દબાવે કે દીકરો દબાવે? સાચું કેજો તો તઈ. અટાણાના જમાનામાં દીકરો દબાવે. જો સાંભળી લીધું ને ફ્રેન્ડ, શું બોલ્યા? દીકરો દબાવે. વહુ કોઈથી દબાવતી જ નથી તો ક્યાંથી વહુનું નામ લે? તો વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે આપણી મમ્મીજીએ એક કામ સોંપ્યું છે આપણે ગેસનો બાટલો ભરવાનું. જો અહીંયા ગેસનો બાટલો પડ્યો છે. આ મેડમ મારી પાછળ ટીંગાઈ ગઈ છે કે હું ગેસનો બાટલો નહીં લઉં. હવે તું ગેસનો બાટલો સળાવી દે અમારી ઉપર કે નહીં સળાવી દે? હા હે સળાવી. સળાવી દે. એ મરી જાય રહેવા દે, ઊભી રે. વાહ ભાઈ વાહ. જો ફ્રેન્ડ્સ આ ગેસનો બાટલો જો મારી મમ્મીએ સળાવી દીધો એટલે મને એવું લાગે કે એનામાં તાકાત તો પૂરેપૂરી છે. આમ આગળ બેસો. હું કયો તાકાત છે કે નહીં? હા હું ખાધું બાપ દાદાની ઘરે? બાપ દાદાની ઘરે શુદ્ધ ઘી ખાધું ને ખજૂર પલાળીને. જો ફ્રેન્ડ્સ એના બાપ દાદાની ઘરે એની ઘી ને ખજૂર ફૂડ પલાળીને ખાધું છે. તો આપણે તો ઘી ને ખજૂર મળ્યું નથી, આપણે ખાધું નથી, પણ આપણે હવે શરૂઆત કરી દેવી પડશે. ઓકે મેડમ, આપણે શરૂઆત કરી દેવી ને ઘી ને પલાળીને ખાવાની. આપણે નહીં, મારે ક્યાં, તમારે જરૂર નથી. ये बड़ी अच्छी बात कही आप. ફ્રેન્ડ્સ આ એમ કહે છે કે મારે જરૂર નથી, હું ખાઈ શકતો નથી. તમારી મમ્મી આને ઘી ખજૂર ખવડાવાય, આમાં ક્યાં જાય ખવડાવીએ તો ઘી ખજૂર? વહુને થોડું ખવડાવવાનું છે આપણે. એ બહુને ના ખવડાવાય, છોકરાને ખવડાવ, છોકરો કામ આવશે. આમાં તો કઈ ઘટતું જ નથી. વહુ જો હા, વહુની દશા તો જો ને ફ્રેન્ડ્સ આને કોમેન્ટમાં કહેજો ઘી ખાવાની કોને જરૂર છે, એ ઘી ખાશે. ફ્રેન્ડ્સ આપણે બાટલો ભરાવીને આવી ગયા છે. અત્યારે બાટલો ઉપાડવામાં બહુ અઘરું હતું કારણ કે હું અહીંયાથી એકલો હતો. આ મેડમ તો ન ઉપાડે બાટલો. શું કે મેડમ? પાછળ તમે એમને ટીંગાડીને લઈને આવ્યા લાગો છો, કેમ? તો થાકી બાટલો ઉપાડીને? તો આમાં વજન કેટલો કીધો? 15 કિલો કીધો ને? તો મારો કેટલો છે અત્યારે? 40 45. 45 હે. હા, તો પછી 15 કિલો ઉપાડવો અઘરો ન થાય? 45 કિલો માટે તમારે જેમ કઈ 80 85 છે વજન મારો, તો આમ આંગળીમાં ઉપાડી લો. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે જો તમને બતાવું છાંટા છાંટા આવે છે. અત્યારે જો અહીંયા આપણી ઉપર વાદળી છે તો અહીંયા વરસાદ કન્ટિન્યુ કદાચ થવાનો લાગે. શું કહ્યું મેડમ, વરસાદ થશે કે નહીં? સારું ને, ગરમી કેવી છે? આમ એવું તો છે? નહીં અત્યારે વરસાદની જરૂર નથી, બિચારા કેરીવાળા મરી જશે. એવું છે? અત્યારે નથી જરૂર. પછી કોઈના ખેતરમાં શું અત્યારે તો ઊભું હોય, અત્યારે તો મગ અડદ હોય. અડદ ને તલ ને એવું બધું કઈ હોય. હા, એવું જ હોય ને. એ બધા બિચારા મરી જશે, દવા પીવી પડશે. એના કરતા અત્યારે વરસાદની જરૂર નથી, પણ ભગવાન સમજે તો થાય. તો ફ્રેન્ડ્સ હવે વરસાદ થાય છે એટલે નક્કી નથી ક્યારે શું થાય શું નહીં. તો હવે આપણે આગળ મળીએ. અને આ બાટલો જે છે એ બાટલાને આપણે ક્યાં રાખવાનો છે? રસોડા. રસોડામાં. એટલે આપણે રસોડું બધું નવું વ્યવસ્થિત કર્યું ને અત્યારે. હા, તો એ તો રસોડું આપણે બનેલું જ હતું ને, પણ આ તો શું છે કે થોડું ગરમીના ને એના ઇસ્યુના હિસાબે ત્યાં આપણે ઓસરીમાં રાંધતા હતા, કેમ કે રસોડામાં ગરમી વધારે થતી હતી. એવું છે? તો આ ક્યાં જશે બેન? એ બેન એ ભાઈ મારા લબાસા મૂકવા દે ને, વરસાદ બહુ વરસ આવી ગયો. જૂના બાટકા છે. તો ફ્રેન્ડ્સ મમ્મીના લબાસા વધી ગયા છે. એ લબાસા હકેલે છે તો હકલવા દો. તો ફાઇનલી વરસાદ જતો રહ્યો છે. તમને થોડોક માહોલ બતાવું. અત્યારે વરસાદ વાળો માહોલ છે. જો તમને બતાવું હું અહીંયા આકાશમાં તમને દેખાતું હશે કે વરસાદ અત્યારે હમણાં ગયો અને અહીંયા તમે સામે જોઈ શકો છો અહીંયા બહુ બધો વરસાદ છે. અને અત્યારે વરસાદનું તો કામ પતી ગયું, પણ હવે આ હાહુ વહુનું કામ તો જો જોરો શોરોથી ઉપડ્યું છે. હું તમારા બેનની રામાયણ હાલે છે. આ ગેસ ભાઈ ઓય મેડમ શું કરો? અરે આ ગેસમાં કોકે નળી કાપી નાખી છે, નળી કાઢવી તો ખરી ને. જો ફ્રેન્ડ્સ એક ગેસ અહીંયા એક્સ્ટ્રા પડ્યો છે ચૂલો એટલે, અને એક ચૂલો અહીંયા નાખ્યો છે. તો એક મારા મમ્મીનો ચૂલો છે અને એક મારી ઘરવાળીનો ચૂલો છે. મારો ચૂલો એકેય આમાં છે નહીં. એટલે એનો મતલબ એમ કે જ્યારે તમારે છે ને હવે માથાકૂટ થાય તો બોલવાનું ધ્યાન રાખજો, બાકી ખાધા વગરનું બહાર જવું પડશે. કેમ કે જો અમે બે હાવ બાંધશું
તો એક આ ચૂલે રાંધ નાખશે ને એક આ ચૂલે રાંધ નાખશે. તમે વિચાર કરો છો તમે ક્યાં જશો? તો ફ્રેન્ડ્સ આપણી આગળ રસોડું કમ્પ્લીટ હતું જ, પણ આ તો આપણે થોડુંક શું કહેવાય ગરમીનો માહોલ હતો એના રીઝનથી આ લોકો શું કહેવાય ખુલ્લામાં એટલે કે ઓસરીમાં રાંધવાનું કામ કરતા હતા. પણ હવે બે હાહુઓની શું કહેવાય મહેનત ફળ લાવે તો હવે એકબીજા ગેસ ફિટ કરે છે. અને આ ફિલ્ટર આપણું ચાલુ છે કે બંધ છે? ચાલો તો આ નળબળ ને કાં બધા આમ થઈ ગયો છે? સાફ કર્યું તું ને હમણાં એટલે. એવું છે. તો ફ્રેન્ડ્સ મેડમ છે અહીંયા નળી છે એ સ્ટાર્ટ કરે છે. નળી સ્ટાર્ટ કરજો ક્યાંક ગેસ સ્ટાર્ટ થઈ જાય નહીં. હવે એ તો બસ મગજ ઠેકાણોનું કેમ કે શું કહેવાય કે બસ ક્યાં જાય તો કે ધારી, તો કે ઈ ડ્રાઈવર ઠેકાણે હોય તો ધારી જાય બાકી અણધારી જાય. તેના જેવું છે, મગજ ઠેકાણે હોય તો નળી ફિટ થાય બાકી બધું ફિટ થઈ જાય. અને આ બેન કાં બોલતા નથી? એ બેન એ બહુ બરાબર કે જો વખત છે ત્યાં બે હાવનો ભડકો થઈ જાય ની. આપણો ભડકો થઈ જાય તો આ ન્યાલ થઈ જાય ની છૂટી જાય. મારા છોકરા તો બે ગમે ત્યાંથી લઈ આવી છે પણ આપણે આપણા જીવનું થવું દે. એટલે જ તો કહું છું કે ઈ તો બાપા એને વરસાદ ભડાકા કરે છે બાપા ભડાકા. તો ફ્રેન્ડ્સ મારા મમ્મી છે ને એ વરસાદની જે વીજળી ને ભડાકા થાય ને તો એમાં બહુ ડરે છે. એટલે એ ગમે ત્યારે અમે વરસાદ થતો હોય ઓલું હોય તો એ ભગવાનની ને માતાજીની માનતા કરવા વળગી જાય કે આ તો વરસાદ રહી જાય તો આ ઓલું રહી જાય તો આ માનતા કરી નાખી. ચોમાસું આખું પૂરું થાય પછી અમે માનતા પૂરી કરવામાં જ રહીએ. તો કેમ તમને ડર લાગે છે મમ્મી? અરે બહુ લાગે ભાઈ ડર. મૂકી દો. એટલે જીવ વાલો છે તારે? મારો જીવ તો મળી ગયો પણ આ મારા દીકરા બધી આ પબ્લિક આખી આ ઢોર માલ. એટલે તારો જીવ તને વાલો નથી એમ ને? હા હું તો વૈશાખ તો મારું કામ છે તારું કામ તો હોય ને. પણ આ મારા બીજા દુનિયા આખી વૈશાખ ઈ મને બીક છે. તો ફ્રેન્ડ્સ એમ તો મમ્મીને દુનિયા આખીની ચિંતા છે એટલે બધાની ચિંતા છે એવું નથી કે એ પોતાનું જ વિચારે છે. અને હંમેશા તમે જોવાનું કારણ કે મોટી એજના વ્યક્તિ હોય ને એના બીજા લોકોની બધાની ઓલી શું કહેવાય ફિગર હોય છે, પોતાની ફિગર ઓછી હોય છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ગેસ છે એ ફિટ થઈ ગયો છે અને હાહુનો ગેસ ફિટ થઈ ગયો અને વહુનો ગેસ ફિટ થઈ ગયો. હવે અત્યારે હાલમાં વરસાદ છે એ અંધારો છે તો પહેલાં તમને એ બતાવી દઉં. આ જો વરસાદ અહીંયા બહુ બધો અંધારેલો છે તો અત્યારે વરસાદ કદાચ આવવાનો છે. આ બધું સૂર્ય દેખાય છે, આ બાજુ વરસાદ છે. અને અત્યારે આપણા મેડમ ભાગ્યા છે પાણી ભરવા. તો મેડમ શું કહેવાનું છે? કંઈ કહેવાનું છે તો કહી દો. હું કહેવાનું એટલું કહેવાનું છે કે લવ મેરેજ કરતા પહેલા 50 વાર વિચાર કરજો. समझ रहे हो ना? તો ફ્રેન્ડ્સ લવ મેરેજ ના કરાય એવું મેડમ કહે છે. તો હવે મેડમ પાણી ભરવા જાઓ. એ તો જવું જ પડશે ને એટલે જ તો કહું છું કે લવ મેરેજ કરતા પહેલા 50 વાર વિચાર કરજો. તો ફ્રેન્ડ્સ મેડમે તો કર્યા ન કર્યા એ પછીની વાત છે. આપણે ફાઇનલ કરી લીધા છે. તો હવે આપણે આ વિડીયો બહુ મોટો થઈ જવાનો લાગે છે એટલે હવે અહીંયા જ આને વિરામ આપી દઈએ. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગ.